યાર તડકો મોથે ચડ્યો ડોસી શીખે જેટલે રહી લાન ફોન કરવા દે ને જલ્દી ભાત લઈને આવો નકર એક તો એનું ઠેકાણું હોતું નહીં બે વાગે ભાત લઈને આવે એને ખબર નહીં પડતી હોય એક તો આ કંપનીવાળા જલ્દી ફટફટ ફોને લાગતા ને શું કરવાનું હલો અરે ડોસી તું ચેટલે રહી ભાત લઈને અહીંયા બોલો આમ જો ખરા બપોર 1:30 વાગ્યો અત્યારે એટલે તારે તો રોજ શું બ્યુટી પાર્લર ને આઈબ્રો કરાવી તને ખબર નહીં પડતી ભૂખ લાગતી હોય 2 વાગે પછી પાટલી નાખવાનું તારે અને હું ખાવાનું બનાવ્યું તીએ એટલે કારેલા તને ખબર નહીં મને ચો કારેલા ભાવ હા રે ને જેવા લઈને ફટાફટ આ હેડ મારા મોડું થાય એટલે પેલી બીડીએ ચાલતા છે મારા હાથ પેલી લંગર હા લોબી લંગર આવે ને એ લેતા બરોબર ફટાફટ આવે છે તમે મને ભૂખ લાગી છે ને સારું મેં કેમ તો હમણાં બે દાર હાઇબ્રા કરાવવાનો હોય ખબર નહીં પડતી હોય વાના પાવવાનો શું થયું તો ના પાવર ચેક કરવા દે લાગે પાવર કોઈક ડોખો થયો લાગો સેલ મારવા દે ઓ બાપા રે એટલે આ એક તો ડોસીને ગોરમ આ ડોસીને હો હેરાન કરે આ ડોસીને ગોરમ હેરાન કરે એક તો મૂકી દેવા દે મને લઈ જ નહીં જોવા હતા તો બાઇકે ચાલુ થતું નહીં કે કેક માવા દેતો એક ટ્રાય માવા દે એટલે હવે તું એ ડોસીના ગોરમ હેરાન કરવા માંડ્યું મેં કહીએ બાઇક મૂકી જવું પછી વાયગણ એટલે આ એ શેડાન બેડા ભરાઈ દે હા લા લેતો જવા દે હવે ડોસી જલ્દી આવો તો સારું હે આટલો સંદેશો મારા અંબાલ કાકાને કેજો વરસાદ વેલો આવે રે વરસાદ તો આવે એવું લાગતું રહે પણ લાય મને પોપલા જોડે હંદેવો પકડાવા જવા દે હા એંડા મારા હુકાવા માંડ્યા પોણીનું કોક કરવું પડશે હો હા દેવલું ડોસીના ઊંચું જ આવતું નહીં હેઠતો જ નહીં ચટલે પાર જ નહીં મેળતો લે હું તો ખાઈને આવ્યો ઘડીક આરામ કરવા દે એ વાલિયા ચમ કુકોયા કરી રહ્યો લે પોઈન્ટ પી કંટાળ્યો આજ તો હું અલે આ ચેનનો આવ્યો ભૂડા હું શું કરું તે પણ હેઠતો જ નહીં તું ભૂખ લાગી જો 1:30 વાગે પછી ડોસી ભાતનું ચેનનું કીધું હતું લઈને આવતી નહીં અને વચમાં પેલું ઠાઠ્યું બગડ્યું બાઈક હેડને બુડા મારા પોણી વાળું પછી હોવા જ પડશે મારા એંડા હુકાય બુડા તે હેડ આવું પણ આવ્યો તો હું પણ એક તો બુડા હું જ કંટાળ્યો પેલી ડોસીમાં તારો તો બુડા કંટાળો જેવો જ નહીં બોલ તો હું કરું કે તારે બીડી લાવ્યો તું ફતા આગળ પડી છે માં આગળ તો હું ચો બીડી પીવું નહીં પીતો લે ના પોણી પીને જઈએ શું કરવાનું પોણી બધું કમ્પ્લીટ કરી નાખ્યું તૈયાર કમ્પ્લીટ લાઈન બાઈન કમ્પ્લીટ કરી નાખી તું જોત ખરો મારા પાવડો છે તારો તને હા પડે પાવડે કંટાઈને પાવડે મેં તો નાખ્યો હાલે જઈએ દેવા હા બોલ જો ઊનનું વરસ તો મારે સારું હોય એંડા છે મજબૂત પણ બધા પોણી વગર મારા એંડા ચેટલાય બગડે બોલ પેલ બાદ પેલો ખૂણો રહ્યો ને એ તો ચેટલાય બરવા માંડ્યા એંડા વાલે તારી વાત સાચી લે પણ મુએ શું કરું કે હું ના આવ્યો ટાઈમ સર આવી જાય સારું કર્યું નકર જો 10 દાડા પોણી ના આવ્યું ને મારા તો એંડા હાવ મારા જો ચેવા એંડા ઉપા પણ વાત સાચી અમે થયું હું આવતો હતો પણ વાત તો વચમાં કોઈ લાઈન ફોન કરવા દે ડોસી કે જલ્દી પાટ લઈને આવતો હું જો તારા ઈંડા પીવી ને પછી આપણે અંગત જઈએ સોનથી પણ એ વાળી પેલી મારી યાર આઈબ્રો કરવાના આવી જઈએ એટલે અત્યારે આટલી ઉંમરે હું આઈબ્રો બાઈબ્રો એને કરાવો એમ કેવું મારું ડોસીઓની જાતે જેવી આઈબ્રો કરવા એમને ચાલે નહીં એમાં સારું હેડો ચાલુ કરીએ આપણે વાલિયા હા ખાતા બાતા નાખી દીધું પાછું અંદર ખાતા તો હું હવા નો આવ્યો ખાતા નાખીને તો પાછો ઘરે જઈને ખાઈ બહીને આવ્યો પાછો હું એમ તો ઓહો અલા મેલો અહીંયા હવે ચાલુ કરું ચાલુ કરો લો આખો ચોમાસું હજુ લંબો વાયો નહીં ચાલુ થાય તો સારું યાર મશીન તો ચાલુ તો થાય જ ને મારે પોણી વારવાનું એટલે ચાલુ નહીં થાય એવું જ નહીં કહેતા ને તમે પા ના હું તો મારા પૈસા લેવાના છે કલાક વાળીના મફત હોવું તો ને પોણી હાલવાનું કોઈ તે તો વાત કરી આવી અને આ બધું હું આ રીતના ચમ ફોલ્ડિંગ રાખો ખુલ્લું આ તો યાર બધું ચોરી થઈ જાય એટલે બધું ફોલ્ડિંગ રાખવું પડે જોજો પર જોયું ખાલી જેવો આઈડિયા આપણે જબરો આઈડિયા હો તમારો ડાયરેક્ટ સીધું ટોકમ ટોકું જ નહીં રાખ્યું જો આ ચોર મારા તો ચોઈટા ટોકું ચોરી ગયા એટલે બધું ઓનલાઈન રાખ્યું
એટલે પણ આમાં તો બધું શું કરશું જા પેલું ડોલચું પાણી ભરતા જા તું પટ જા ચમ પાણી શું કરવું ભાઈ વેરવું પડશે ને પાણી વેડવું પડે પાછું પેલો નેચે પંપ રહ્યો જાય એમાં જઈને વેર પેલા અને એમ નહીં એટલે તમે કલાકવારી નહીં લેવાની તમારે તો પેલા ઈંડા હુકાવાના કે પીવડાવવાના હા પણ કલાકવારી નહીં હાલવાની અમારે એમ કહેજો તમને તો ભાઈ લે હું તો યાદ હતા પાણી તો કલાક થાય 2 કલાક થાય બરોબર લે પણ પાણી તો લાવવું પડશે તાને તો કલાકવારી થોડીક ઓછી રાખજો એમ તો હું સમજીશ હા તો બરોબર સમજીશ હા લાવો ડબલું લાવો પેલું ડોલચું પડ્યું જો તમે નહીં અડા હાલો આ ટોપું કરવું પડે આપણે ઘરે જ કારણ કે આપણે ઈંડા ઉકા એટલે ટોપું તો કરવું જ પડે ને હું ટોપું કરમ છો ને એના બાપના થઈ જવાના લે દેવલા લઈને આવ્યો લે હું ફેવર કરો આ પાણી લઈને આવ્યા પાણી નહીં ભરવાનું આ પાણી પછી બધું નેચું ઉતરી જા હા વાલું હા પ્રોબ્લેમ થયો યાર શું પ્રોબ્લેમ થયો પાવ જતું રહ્યું એમ છે ના જતું રહ્યું પાવ થતું જ નહીં ટચ જ નહીં વાગતું એમ કોઈ ને હલતું જ નહીં જામ થઈ ગયું બધું એટલે વાત તો સાચી હો તમારી વાત સાચી ને તો હવે હા હાર્યું મશીન હમું કોણ કરાવ તારે કોઈ ધ્યાનમાં ખરી આવું કોઈ માણસ ધ્યાનમાં હા એક હા મારા ભાઈબંધ કોણ એ કોર્ધન કરીને હા એક તું ગમે તે થાય એ ગોઠને બોલાય અને હાર્યું હમું કરાય આજ તો હું કંટાળ્યો એક તો પેલી ડોશીએ તો હેરાન કર્યું એક તો આ અમે હેરાન કરશે હું કંટાળ્યો તો ફોન કરજે હાલત ફોન કરજા ફોન હું કરું ઓળો જા ફોન લઈ જા ફડા તો કમ પેલી મારા તો કમ ફોન પર જાય એમાં નંબર હે કદા જા ફોન હા રોડો હું ફોન લેતો ઓળો ના કેટલો રહ્યો યાર અલે આવ્યો તો ઈંડા પાવાની તો ઘરે જ આમાં કરવાની લગાય ફોન લગાય પેલા કોઠનિયા જે હોય હા લગાવ આખો રે પેલું વાગશે એટલે પણ ચપીને બેહો ને હું ફોન તો કરું પેલા રહ્યો ચાલુ તો કરું કે નહીં એટલે બેહો ને તમે ચપ ખાઈને લા આય છે કે મુકળવા ગોઠનિયા ઉપાડતો નહીં હલો હા બોલો એટલે કોર્ધનભાઈ બોલો હા એટલે તમારું એક કામ હતું આપણે મશીન બગડ્યું ને મશીન બગડ્યું પણ તમે ના મેળવો મોદી સાહેબ નું હેલિકોપ્ટર વાત કરું હું એટલે તમે મોદી સાહેબ નું મેલો ને પડતું મારા એંડા પૂડો ઉકાય દિલ્હી મોદી સાહેબ ને દિલ્હી મીટિંગ માં અર્જન્ટ જવાનું છે એટલે દિલ્હી તમે આવો ને હું લેવા આવું તમને યાર હોમો લેવા એક ઘંટા હો જાયેગા 1 ઘંટા અલ્યા આ તો 1 કલાકનું કે 1 કલાકનું કે ઓહો તો પછી પૈસા કપાય પછી એ પ્રમાણે હા તો ઇમરજન્સીમાં કીધું હાલ હલો હા તો હું લેવા આપણે આખું મશીન સર્વિસ જ કરી નાખીએ આખું એ આખા મશીન ના 5000 રૂપિયા 5000 તો તમે તો 1 કલાકની અલ્યા નકરી ચીડિયો આવ્યું હોય તો તે આખા વરાનું પડ્યું પછી ઉભા થાય ને 5000 કે તું બોલાયા પોટના તને કીધું પોટના 5 આલ્યા પોટના નહીં પોટના 25 આલ્યા પણ તું આગળ ના કીધું સારું તો ઘડીક રહીને નીકળું તમને લેવા ના હું પહોંચી જઈશ આવી જાઓ ડાયરેક્ટ પેલા ખારોના ખાડામ ના હો ખારોના ખાડામાં હો પેલા બાબા વાળે સા નતું હમું કરી રહ્યું એ હારું હળો તો એ શું કે આવો હોવો કલાકમાં કે આવી જાઉં હું એમ કે એવું કીધું હોવો હા તે ટોટો લાંબો કરી દે ફટાફટ જા પાવાનું હતો ટોટો તો મારે પૂડો આટલો કરવાનો એ તો થઈ જાય ફટ દે પર ના તો એ તો હું કરી નાખું છું ચિંતા ના કરશો તમે મારા ટોટો લાંબો કરતી કેટલી વાર અને ઈંડા બીજું કોઈ વાયુ કે નહીં વાયુ કશું હાલ તો ચોરી વાય હતી પણ હું પેલબાજ હતી ને હા એટલે હું વેણી ગયા એવું હોવો અમે ખેતરમાં તો એવું જોઈએ હું હમણાં આવતો નતો પાહો એવું હે હોવો એટલે સીધા આગળ ચા હતો ને હા તે હેડતા ને જતા બધા વેણી ગયા બરોબર અલ્યા વાલિયા હા એટલે માર તો ડોસી શીખર છે કે ભાત લેવા રહી બનાવવા રહી છે તો કે તૈયાર થઈ ગયું તમારા ને તે ઘરે કોઈ ખોબ જ નહીં તમે ડોસીને કોઈ કહેતા જ નહીં એવું નહીં યાર એના એક તો આઈબ્રો કરવાના આવી જાય હશે કે પેલા કારેલાનું શાક હું ખાતો નહીં બરોબર હવે તો એના કઈ બીડી લઈને ચા હતા મસાલો બસાલો લાઈને મસાલો તો હા માગે લાઈને એક હું ખાઉં મારા ખાવ આખો પણ મારે હાલ તો ખાવો લાઈને મારા ખાવ હાલ બીજું હાલ લ્યો હમણાં પાછો હાલજો હો હા અમે પાછું હાલો હા બીડી તો હવે ચીલી લઈને આવતા મસાલો તો ઠોકવો કીધું
મસાલા વગર તો મને ના અને ચાલે પેલો ગોઠણીઓ ચેટલે રહ્યો પાહો ફોન કરીને ના આવે તો હું તો ડોસી બોસી ના વાદે રહું જ નહીં ઘરે નીકળું ને છેતરબાજ હા એટલે દવા મસાલો ગુજામ નાખતા હોય ને તમારે જેવો કોક હોય ને એને કહું લે ખાવો મસાલો એટલે કોક ના હાલતું રહેવાનું હા પેલા ગોઠણીને ભાવ તો સમજાય 5000 જીતા પણ થોડા ઓછા કરાવજો પાહો એ તો કરશે અને એ મૂર્ખાને ખબર જ પડતી નહીં ગોઠણી આન શિકાર હા આયા તારો ખાડો તો બહુ આખો અરે તાવડા પાણી જા પોઈ બતા જા પાણી હા પડતા વળો જા પેલું ડબલું મશીન ફટાફટ લાય મશીન આગળ પોઈ બતા જા અને ચોકન જતા તમે જાઓ કેટલી વાર કર્યા મોદી સાહેબ નું હેલિકોપ્ટર મોદી સાહેબ નો પંખો ઉભો છે? મોદી સાહેબ નો મોદી સાહેબ આવશે ને પંખો રાખવા માટે એટલે હેલિકોપ્ટર નો એ હેલિકોપ્ટર નો હા. પંખો તો પેલો પવન લાય તાવડા પાણી લાય લાય પોન લ્યો પીવો પાણી અને બધો સામાન કમ્પ્લીટ લાયા પા એટલે કઈ પાણી લાવ ખારું લૂણ જેવું એટલે આ પાણી આ કેવું પાણી ખબર હે? ચીવ પેલું ગાયનો પેલું કાઢે ને કચરો એનું ફિલ્ટર વાળું પાણી હે તે ફિલ્ટર વાળું તો સારું ભૂડો તમારે તો આ પોના પકડવામાં થોડું હા તાકાત મને ને હવે આજે તો મારે જવાનું ભૂપેન્દ્ર ત્રિવેદી નું મશીન વચ કરવા તો પેલા અમારું કરી આલતા જાઓ નકા અમારા એંડા હુકાઈ જા હેડ ને કાપ લે તાવડિયા પકડ લાવ તો લાવ. અને બહુ વાર ના લગાડતા ને કાના વાલિયાના ઈંડા હુકાય પા કશો આર્ય મશીન હા જીએ આ તો અભી यू हो गया यू अभी हो गया हाँ हाँ, अभी ये करने का है और टाइम नहीं लगने का चाहिए ठीक है આખું મશીન જોજો આખું મશીન કમ્પ્લીટ हाँ આખું મશીન કમ્પ્લીટ હા આખું કમ્પ્લીટ હોવું જોઈએ ये टायर में हवा भर थोड़ा हवा भर इसमें ये वाली हवा भर इसमें हवा भरना पड़ेगा इसमें अभी ठीक करके देता हूँ હા अभी 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 तो करना है, इसलिए तेरे को वो हेलीकॉप्टर साइड में रख के ये करवाने बुलाया है अरे यार अरे हिंदी बोला है रे હિન્દી આ તો ફાવે જ ને મોદી જોડે મળેલો માણસ ના ફાવે હિન્દી नहीं हिंदी जब अभी ठीक करके देता हूँ अभी हाँ तो भाई कभी करेगा ए तावड़ा 22 नंबर का તાવડો નહીં કહેવાનું હો. તાવડો મારું નામ નહીં ખબર તને वालियो તાવડો કઈ કઈ મને ખીજાવા નહીં આખું ગામ પછી મને તાવડો કરશે વાલિયા પાનો લાય ટાઈમ બસ 22 નું पानी पानी तो फटाफट आया तू और मशीन होत करा है 20-22 નું ચિલન પોનું ये ना तो ये भमरा है इधर हमारा इधर गुजरात में यही होता है गांव में સારી હોય 20-22 નું ये तो 20-22 का है ત્યાં છે ને 20-22 કહેવાય वो रहना 20-22 का તો તમે તો હાથે જ લઈ લો ને મને હું લે કેવો अब भी हो जाएगा ना अब भी हो जाएगा अब भी તો એમાં હું ઉંદેડા પહેરી જાઉં આમાં हाँ ये ढीले थोड़ा डीजल डाल दे इसमें ડીઝલ તો હો ચાલુ જ ચો કર્યું હોય ડીઝલ તો હોય જ ને અરે હા નહીં ના પણ બીજું નાખવું પડે ને નકર તારે 2 વીઘા પાવાનું હોય એ તો લાવશું પેલા हो जाएगा અરે देख मुझे तो क्या था? देख इसमें क्या है सब देख દારૂ ભૂડા ઠેકાણું જ નહીં હોતું આવું આપણું સાધન આવું હોય अभी नहीं होगा तो कब લે આ એ 1 किलो पापड़ी और मरचा लेके आ चल એ તો બધું મળશે નાસ્તો મળશે અને ભાત લઈને આવો હે ને ખાવા બાવાનું તમારે હે ને ખાવાનું હે अच्छा, वो હા તો ભાત લઈને આવો હે ને बाटल मंगाई हो कब हो जाएगा ये अभी हो जाएगा જોયા આર્યું ને हाँ હા આર્યું ઓમ જમ થાય જો આખું એકદમ આમ ફ્રી થવું જોઈએ तू ना बोले ना कारीगर હું કારીગર કે તું કારીગર કારીગર તમે સાચા પણ આ તો થોડું મને ખબર પડી કે આર્યું ઓમ ડગ ચમ થાય आ ना माटे आओ ये डीजल का है डीजल का है तो डीजल तो ये पूरा लगा है देखो ये એ ઢીલી નહીં કહેવાનું મારું નામ વાલમ वालम ઓ વાલમ वालिया तू वालम पोना- जोगी वाला तू पोनी वाला पोना ले फटाफट આર્યું પોનું એવો જો મશીન टायर फीवर टायर फीवर ઓકતા ને ભોડામ કારીગર તમે હો બસ ભાગી નહીં નાખવાનું પછી ફેવરો ના ના નહીં ફીવરવાનું બહુ નકા આ તો પછી ગાંડો છે ચલ વાખી દે હો થઈ ગયું થઈ ગયું ચાલુ હો અરે કારીગર મને હેન્ડલ માટે હાલ તું હાથે દુખા હે તમે ચાલ. મારો લાવ હું ઠેચી મારું નકા આમ તો કાયદેસર હું રોજ હેન્ડલ હું જ મારું પણ હાલ હાથે થોડું દુખલા હું ઠેચી મારો ખાલી નહીં ઠેચી નહીં પાડ્યું ચલ એવું કરવું હે? હા અయ్યો
થઈ ગયો ફટાફટ જાતું જા બધું ધોવાઈ જાય મારે મેકને બે આવા તો કેટલાય મશીનો મોજ કરી નાખ્યા અને આ પંપ તમે ચમ લાવતા હો એ માર બાઈક પંચર પડે તો હવા ભરવા એવું ક્ષેત્રમાં ફરવાનું નહીં મારવા હા પેલા સાપે જઈને બેસીએ પછી બહુ કરીએ સાડી અરે આ આપલા બંબો પડે એક તૂટી ના જીવો તો સારું હોય જલ્દી જવા દે ફટાફટ હા બેહો આપણે અહીંયા પછી આપણે હિસાબ કરી નાખીએ તમારે શું ચલો ખર્ચો થયો શું થયું હિસાબ બિસાબ બરોબર ને હિસાબ તો હું હાલત કહી દઉં હા ચલો હિસાબ થયો કે હા ને 5,800 5,800 હા હા અને તમે શું રિપેર કરો બધું બધું હવ બાઇક ફાઇપ કરો રિપેર બાઈકે રિપેરિંગ કરી તો નાખીએ મારા તો આકર બાઇકમાં કિક વાગતી નહીં હારું ચાલુ જ થતું નહીં ના 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 અત્યારે નહીં મેળાવો ચમ? મારે પેલા ભૂપેન્દ્ર નું પેલું એ હોટ કરવા જવાનું તો એ મારા ખાલી આ 5 મિનિટ ટાઈમ લાગશે 5 મિનિટ 5 મિનિટ નહીં હવે 1 મિનિટ નહીં આ ફટાફટ તમે મશીન હોટ કરવા આવ્યો કે ના આવ્યો હા હવે ઈકન જવાનું હું અલ્યા વાલિયા લે આયો અલ્યા ચેટલી દોમો ભાઈ ના આવ્યો દોમું વારી ના આવે પાણી તો કોઈ મજબૂત આવો હો અને પોઈન્ટ કમ્પ્લીટ પોકી છે નેરી જીમ કમ્પ્લીટ ચોય બધા લીકેજ નહીં થયા ને કશું એક વાંધો લીકેજ નહીં છો દમદુડી આટલું પછી તમે વાતો કરો પેલા મારો હિસાબ પતાવો હા ફટાફટ હા હિસાબનું કહો કે 5,800 રૂપિયા કે 5,800 ઓ કોક લે 5,000 રાખો ને અમારું મોર ના રાખો 5,500 ચલો 300 ઓછા કરવા તમારું એને ને મારું ને 5,200 હાલ દે 5,000. હા 5,200 નાખો બરાબર ને ગૂગલ પે કરી દો ગૂગલ પે હા તો ભાઈ તમે આ પેલો ફોન કર્યો એમાં ચાલુ હતો ને નંબર હા, હા, હા તો એ એમાં ગૂગલ પે કરી દેવો બરોબર હા હા સારું લેવો તો હવે કોક દારૂ ફોન કરશો તો આવજો બહાર એ રિપેર કરવા સારું અને વાલિયા હા આ કારીગર યાર જોરદાર હતો યાર કારીગર આ તો અમને તો બહુ મોટી ગેરેજ ચાલે હું મેં પણ કારીગર ફટ દઈને આઈને કરી નાખ્યું અમને આપણે છે ને મતતા હતા આપણે ના થાય આપણે તો ખાલી ચાલુ કરતે જ આવડે આપણને તો અને હું કહું જો તારા પાણી ખેતરમાં પોકી ગયું પોકી જ મારે એંડા 4 કલાકમાં પી દે હે 4 કલાક પી રહે ને હવ, 4 તારું કલાક. કામ થઈ ગયું હવ. અને મારા મશીનમાં થઈ ગયું થઈ ગયું પણ નોના પોણનો હિસાબ બાકી ને એરો આપવાનું કરતું અમે અલે આલછ્યું નાહી જવાના જો અમે. હાલ ને તો મેં તને પાણી આપી દીધું બરોબર હાલ જેમ કે મારા ઘરે જ હતી મશીન હોત કરવાની તારા આગળ નંબર હતો પેલા કારીગરનો બરોબર. પણ તું હાલ ને કારીગરને બોલાય એટલે મેં તારી શરમ નાખે પાણી પર આવી ગયું ના, ના, તમે હાલ આગળનો એટલે હિસાબ હારું નહીં આવ્યો ને તો પાણી બંધ હાલ ને બાબા ટોટા બોટા કપાઈ જાય જા પાણીમાં ના ના આપણે હાલ દેવું તો હો, હા જા હિસાબ. મારે હવે ઘેર જવું હાલદાને જે કલાક વાળી થાય ને હમ. એ બધી ભેગી થાય એટલે આપણે પતાવી જ દઈએ તમારો લોચો હા તો લપકો પછી જે એ હોય રીતે બરાબર હિસાબ હાલ ને બે પૂરો કરી નાખજે બરોબર હા, હા, જા બરાબર. હવે મારે ઘેર જવું હવે મારો એટલે આ તો મરજી હશે ત્યારો. ડોશીએ છે કે ભાત લઈને આવીને હવે ઘરે જ જવું પડશે ખાવા પેલો આમ જો કે પાણી વાળવા ને કારીગર જતો રહે હવે હું ઘેર જવું તાર